જય શ્રી કૃષ્ણ પ્રિય મિત્રો। શ્રી કૃષ્ણ કહે છે કે સંબંધો નિભાવવા માટે હૃદય જોઈએ અને સમજવા માટે ઊંડાણ જોઈએ, અને એ ઊંડાણ બધામાં નથી હોતું। આજકાલ લોકો દેખાડાથી પ્રેમ કરે છે અને સમજવાથી ડરે છે, કારણ કે સમજવાનો અર્થ છે સમય આપવો, અને આજની દુનિયા પાસે સૌથી ઓછી કોઈ વસ્તુ હોય તો તે છે સમય। તેથી જ્યારે પણ કોઈ તમને સમજી ન શકે ત્યારે બસ પોતાને સમજતા શીખી લો। હજારો લોકો સાથે વાતો કરવી સરળ છે, પરંતુ કોઈ એક વ્યક્તિ સામે દિલ ખોલવું એ જ સાચું પોતાપણું છે। અને જ્યાં સુધી તે એક વ્યક્તિ જીવનમાં ન આવે ત્યાં સુધી દરેક વાત અધૂરી લાગે છે। તો મિત્રો, તમને વિનંતી છે કે વિડીયોને લાઇક કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી તેને પણ અમૂલ્ય જ્ઞાન મળી શકે। તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, તેમજ બાજુમાં આપેલ ઘંટડી દબાવી દેજો, જેથી સૌથી પહેલા અમારો વિડીયો તમને મળી શકે। તો ચાલો આગળ વધીએ। મદદ અને લાગણીઓની કંગાળતા। વાત સલાહની નથી, મદદની છે। સલાહ તો દરેક જણ આપશે, પરંતુ જ્યારે તમારા ખભે કોઈ હાથ મૂકે તેની જરૂર હોય ત્યારે બધા પાછળ હટી જાય છે। આ દુનિયામાં લોકો વાતોમાં ખૂબ આગળ હોય છે, પણ લાગણીઓમાં મોટા કંગાળ હોય છે। અને જ્યારે કંઈ ખરાબ ચાલી રહ્યું હોય ત્યારે રોકાઈ જાઓ, ગભરાશો નહીં। જો રડવું આવે તો રડી લો, કારણ કે રડ્યા પછી જે સ્મિત આવે છે તે સાચું હોય છે। સફળતાનો માર્ગ અને આત્મવિશ્વાસ। શ્રી કૃષ્ણ કહે છે કે દરેક કામમાં સફળતા જોઈતી હોય તો પહેલા પોતાને સવાલ કરો કે શું તું ખરેખર બળવા માટે તૈયાર છે, કે પછી ફક્ત રોશનીનો તમાશો જોવા માંગે છે? લોકો કહેશે કે નહીં થાય, પણ તું એ જ છે જે નામાંથી હા બનાવી શકે છે। જ્યારે બધા સાથ છોડી દે ત્યારે સમજી લો કે હવે સમય છે પોતાની સાથે ચાલવાનો। શ્રી કૃષ્ણ કહે છે કે અટકશો નહીં, રોકાશો નહીં, ઝૂકશો નહીં, કારણ કે તમારી મંજિલ તમારી પાસેથી બસ એક વધુ પ્રયાસ માંગી રહી છે। જ્યારે પીડા વધે ત્યારે રોકાશો નહીં, તે તમને પાડવા નહીં પણ બદલવા આવ્યું છે। અને જ્યારે તમારું સપનું તમને ઊંઘમાંથી જગાડે ત્યારે સમજી લો કે તમે જીવંત છો। દુનિયા કહેશે કે આ પાગલ છે, તમે કહો કે આ જ મારી તાકાત છે, કારણ કે એક દિવસ આ જ પાગલપણું તમારા નામને વાળતા નહીં પણ એક ઉદાહરણ બનાવી દેશે। સપના અને સમયનું મહત્વ। શ્રી કૃષ્ણ કહે છે કે સપના એ નથી હોતા જે સૂતી વખતે આવે છે, સપના એ હોય છે જે તમને સૂવા દેતા નથી। પણ શું તમે તે બેચેનીને અપનાવવા તૈયાર છો? તમને લાગે છે કે સમય નથી, પણ સાચું તો એ છે કે સમય ત્યાં જ છે, બસ તમે ખોવાયેલા છો પોતામાં નહીં, પણ બીજાની વાતોમાં, તેમની અપેક્ષાઓમાં, તેમના બનાવેલા સાચામાં। ધીરજ સાચું હથિયાર। જીવનની સૌથી મોટી શીખ એ જ છે કે જે ધીરજ રાખે છે તે જ સાચો યોદ્ધા હોય છે। ધીરજ કોઈ નબળાઈ નથી, બલકે તે એવી તાકાત છે જે માણસને તેની તૂટનમાં પણ હસતા શીખવે છે। હા, ધીરજ એ હથિયાર છે જે ત્યારે કામ આવે છે જ્યારે આખી દુનિયા તમને નબળા સમજતી હોય છે। અને જે માણસમાં ધીરજ હોય છે તેમાં ખુદાની રહેમત પણ હોય છે, કારણ કે ધીરજ રાખનાર ક્યારેય હારતો નથી, તે કાં તો જીતે છે અથવા તો શીખે છે। સંબંધોની વાસ્તવિકતા। ક્યારેક આપણે એવા લોકોથી પણ ઠોકર ખાઈ જઈએ છીએ જેમને આપણે ચાલતા શીખવ્યું હોય છે, જેમના સહારો બનીને તેમને પડતા બચાવ્યા હોય છે। એ જ લોકો જ્યારે આપણને પડતા જુએ છે ત્યારે આંખો ફેરવી લે છે। પણ આ જ જીવન છે, અહીં સંબંધો નહીં પણ તકો બદલાય છે, અને વલણ પણ તે જ પ્રમાણે બદલાય છે। જેમના માટે તમે રાતો જાગ્યા તે તમારી ઊંઘના સુકૂનનું કારણ બન્યા વિના જ જતા રહે છે। કર્મોનું મહત્વ। ધર્મ કોઈ પણ હોય, જો માણસ સારો નથી તો બધું નકામું છે, કારણ કે અંતમાં હિસાબ આપણા કર્મોનો થશે, પૂજા પાઠનો નહીં। આ જીવનનું સૌથી મોટું સત્ય એ જ છે કે માણસનું મૂલ્ય તેની ભાવનાઓથી હોય છે, ન કે તેની જાતિથી। જે પ્રેમ કરવાનું જાણે છે તે જ ઈશ્વરને સમજી શકે છે, અને જે માણસ ખુદાને દિલથી માગે તેના સવાલોની ના પણ એક દુઆ બની જાય છે। સમય, પ્રેમ, સન્માન અને મૂલ્ય। સમય, પ્રેમ અને સન્માન આ માંગવાથી મળતા નથી, તેમને મેળવવાનો પ્રયાસ પણ ન કરો, કારણ કે જે તમને સાચે જ ચાહે છે તે તમને આ વસ્તુઓ આપવા માટે ક્યારેય મજબૂર કરતો નથી। આ ત્રણ વસ્તુઓની સૌથી સુંદર વાત એ જ છે કે તેમને એ જ આપે છે જે તમારી કદર કરે છે। પણ અફસોસ કે આજકાલ લોકો થાળીમાં ખાવાનું છોડી દે છે અને સંબંધોને પણ આવા જ અધૂરા છોડી દે છે। દર્દ પછીનું સુકૂન અને માનવતા। દરેક ઊંડી રાત પછી એક સવાર હોય છે, અને દરેક દર્દ પછી એક સુકૂન પણ આવે છે। ધીરજ રાખશો તો તે સુકૂન વધુ મીઠો લાગશે। તેથી પોતાની જાતથી હારશો નહીં, કારણ કે જીવનને ગંભીરતાથી લેવાની જરૂર નથી।
અહીંથી કોઈ જીવતું નથી ગયું તો સ્મિત કરો, જીવો અને તમારી ભાવનાઓને મરવા ન દો, કારણ કે આમાં જ સાચી માનવતા છુપાયેલી છે. અને સાચી માનવતા એ જ છે જે બોલ્યા વિના પણ કોઈની તકલીફને સમજી શકે. શીખ અને સાચી મોહબ્બત. ક્યારેક સવાલ એ જ નથી હોતો કે શું ખોયું, સવાલ એ હોય છે કે શું શીખી લીધું. કારણ કે દુનિયા એટલા માટે ખરાબ નથી કે અહીં ખરાબ લોકો વધારે છે, બલકે એટલા માટે કે આપણે ભલાઈની ખામોશીને ક્યારેય વાંચી જ નથી શક્યા. જેમ કોઈ ચૂપચાપ આપણા માટે દુઆ કરે છે અને આપણને ખબર પણ નથી હોતી, તે જ રીતે સાચી મોહબ્બત પણ ખામોશ હોય છે, જે જતાવતી નથી, બસ નિભાવવામાં આવે છે. અને આવી મોહબ્બત મળી જાય તો ખુદાને બીજું શું માંગવું. સંબંધોની ઊંડાઈ અને સ્વાર્થ. કેટલાક સંબંધો એટલા ઊંડા હોય છે કે ભલે લોકો દૂર જતા રહે પણ તેમની છાપ દિલમાંથી ભૂંસાતી નથી. અને કેટલાક એટલા પોકળ હોય છે કે નજીક રહીને પણ કોઈ પોતાપણું હોતું નથી. આ જ દુનિયાનું સત્ય છે. અહીં કોઈ કેટલો પણ પોતાનો લાગે, અંતમાં પહેલા પોતાનો ફાયદો જ જુએ છે. સ્વાર્થ આ સંસારનો પાયો બની ચૂક્યો છે. સંબંધોની ઇમારતો હવે ભાવનાઓ પર નહીં, જરૂરિયાતો પર ઊભી છે. નિસ્વાર્થ પ્રેમ અને સાચા દિલવાળાઓની પીડા. પણ તેમ છતાં ક્યાંક ને ક્યાંક આજે પણ નિસ્વાર્થ પ્રેમ કરી રહ્યો હોય છે. એ જ પ્રેમ જે કોઈ શરત વિના જોડાયેલો હોય છે. એ જ પ્રેમ જે તૂટ્યા પછી પણ કોઈને દોષ નથી આપતો, બસ ચૂપચાપ વિખરાઈ જાય છે. અક્ષર એ જ લોકો સૌથી વધુ તૂટે છે જે સૌથી સાચા હોય છે, કારણ કે સાચા દિલવાળાઓને આ બનાવટી દુનિયામાં સૌથી ઓછી જગ્યા હોય છે. જૂઠ અને સત્ય. આ દુનિયામાં જૂઠું બોલનારાઓને કલાકાર કહેવામાં આવે છે અને સાચું બોલનારને કઠેડામાં ઊભો કરી દેવામાં આવે છે. કેટલાક લોકો જૂઠું પણ એટલા વિશ્વાસથી બોલે છે કે સામેવાળો પોતાનો આપો ગુમાવી બેસે છે, અને જ્યારે હકીકત સામે આવે છે ત્યારે આત્મા પણ ધ્રુજી ઉઠે છે. આ દુનિયાની સૌથી મોટી દુર્ઘટના છે, જ્યાં મીઠું જૂઠ કડવા સત્ય કરતાં વધારે વખણાય છે. સંબંધોમાં રાજનીતિ. શ્રી કૃષ્ણ કહે છે કે રાજનીતિ ફક્ત સંસદમાં નહીં, હવે તો તે સંબંધોની નસોમાં પણ ઉતરી ગઈ છે. ત્યાં પણ ચાલો ચાલે છે. અહીં પણ ફરક બસ એટલો છે કે ત્યાં ખુરશી જોઈએ છે અને અહીં કોઈ ભાવનાઓની સત્તા ઈચ્છે છે. લોકો દરેક જગ્યાએ ફક્ત જીતવા માંગે છે, ભલે કોઈનો ભરોસો, કોઈની મોહબ્બત, કોઈની ઉમ્મીદ કચડવી પડે. અને આ જીતની દોડમાં જે સૌથી સાચો હોય છે તે જ સૌથી પાછળ રહી જાય છે. જીવનની ગૂંચવણો અને ફરજો. ક્યારેક જિંદગી એટલી ઉલઝાઈ જાય છે કે પોતાને જ સમજાવવું પડે છે કે બધું ઠીક છે, બધું સામાન્ય છે, જ્યારે અંદર બધું વિખરાયેલું હોય છે. કેટલાક દર્દ એવા હોય છે જે ન તો કહી શકાય છે ન તો સહી શકાય છે, અને કેટલાક ફરજ એવા હોય છે જે માણસને તોડતા રહે છે, પણ તે તેમ છતાં નિભાવે છે, કારણ કે આ જ જીવનનો દ્વંદ્વ છે, જ્યાં ભીતરથી તૂટીને પણ બહારથી હસવું પડે છે. સાચી ભાવનાઓ અને સંબંધોની ઓળખ. જો તમે કોઈને લાખ પ્રયાસો પછી પણ તમારા મનમાંથી કાઢી નથી શકતા, તો તેનો એક અર્થ સ્પષ્ટ છે, તે પણ ક્યાંક ને ક્યાંક તમને મહેસૂસ કરે છે. કારણ કે જે ભાવનાઓ સાચી હોય છે તે ક્યારેય એકતરફી નથી હોતી. જે દિલથી જોડાયેલું હોય છે તે ચાહીને પણ દૂર નથી થઈ શકતું, અને જો થઈ જાય તો સમજો કે કાં તો તે દિલથી જોડાયેલું નહોતું, અથવા તો હવે પોતે પણ તૂટેલું છે. મુશ્કેલ સમયમાં સાથ અને કર્મની ઓળખ. આજકાલ લોકો સાથ ઓછો અને જ્ઞાન વધારે આપે છે. મુશ્કેલ સમયમાં વાતો કરનારા મળે છે, પણ સાથ નિભાવનારા નહીં. જ્યારે જીવન અટકે છે, જ્યારે શ્વાસ અટકે છે, જ્યારે દરેક આશા ધુમ્મસમાં ખોવાઈ જાય છે, ત્યારે સાચા અને નકલી લોકોની ઓળખ થાય છે. ત્યારે સમજાય છે કે કેટલા લોકો ફક્ત મોસમ જેવા હતા, માઇનસ મોસમ બદલાયું, તેઓ પણ બદલાઈ ગયા. પણ તમારે આ બોધ યાદ રાખવાનો છે કે તમારા કર્મ જ તમારી સાચી ઓળખ છે. તમને કોઈ ત્યાં સુધી વખાણશે નહીં જ્યાં સુધી તમે આ દુનિયામાં છો, પણ જેવા તમે જતા રહેશો, તમારી ભલાઈ પર ભાષણો થશે, તમારી સ્મિત પર આંસુ વહાવવામાં આવશે. તેથી વખાણની અપેક્ષા ન રાખો, બસ કર્મ કરતા રહો, કારણ કે સારા કર્મ ક્યારેય વખાણના મોહતાજ નથી હોતા. અને હા, સાચા સંબંધો ક્યારેય જૂના નથી થતા, તે સમયની સાથે ખોવાઈ જતા નથી, તે તો બસ ખામોશ થઈ જાય છે. પણ જ્યારે તમે તૂટેલા શ્વાસમાં કોઈ પોતાનાને યાદ કરો છો, ત્યારે એ જ સંબંધો તમારી પાસે બેસી જાય છે, કંઈ પણ કહ્યા વિના, બસ અહેસાસ બનીને. ભલાઈ અને આત્મવિશ્વાસ. હું કોઈના માટે સારો છું, એ જ સૌથી મોટી વાત છે, કારણ કે ભલાઈનું મૂલ્ય ત્યારે સમજાય છે જ્યારે દુનિયા સ્વાર્થમાં લિપ્ત હોય અને ભાવનાઓ ફક્ત શબ્દોમાં બચી હોય. તેથી જ્યારે જીવન તમને કઠોર બનાવવા માંગે તો તમે વધુ કોમળ બની જજો, કારણ કે જે અંદરથી મજબૂત હોય છે તે જ બહારથી નરમ રહે છે.
ભરોસો બધા પર કરો, પણ કોઈના ભરોસે ન રહો, કારણ કે તમારી સૌથી મોટી તાકાત તમારો આત્મવિશ્વાસ છે, ન કે કોઈ બીજાની સહાનુભૂતિ. દર્દમાંથી શીખ અને પ્રેમનો અહેસાસ. દર્દ જીવનનો હિસ્સો છે, પણ દુઃખી રહેવું તમારી પસંદગી છે. દર્દ બધાને મળે છે, પણ જે તેમાંથી ઉપર ઉઠી જાય છે તે જ પોતાની ઓળખ બનાવી શકે છે, અને જે દરેક ઈજા પછી પણ હસી શકે છે તે જ ખરેખર જીવતા શીખી જાય છે. હું માફ કરી દઉં છું, પણ ભૂલી નથી શકતો, કારણ કે કેટલીક યાદો આપણી આત્મા પર લખાયેલી હોય છે, દિમાગમાંથી ભૂંસાતી નથી. અને જ્યારે કોઈ પૂછે કે શું આ દુનિયામાં હજી પણ પ્રેમ બચ્યો છે, તો હું બસ હળવેથી સ્મિત કરું છું. કોઈ ચહેરો યાદ આવી જાય છે, કોઈ આદત જે હજી પણ છે, કોઈ અહેસાસ જે વીતી ગયેલા સમયમાં પણ જીવંત છે. પ્રેમ મટતો નથી, તે બસ ચૂપ થઈ જાય છે અને કોઈ ખૂણામાં શ્વાસ લેતો રહે છે. ક્રોધ અને શાંતિ. શ્રી કૃષ્ણ કહે છે કે ક્રોધ એવી આંધી છે કે જ્યારે તે ચાલે છે ત્યારે વિચારવાની શક્તિ છીનવી લે છે, અને જ્યારે તે થંભે છે ત્યાં સુધીમાં ઘણું બધું તૂટી ચૂક્યું હોય છે. એટલા માટે શાંત રહો, કારણ કે શબ્દો પાછા લઈ શકાતા નથી, અને ભાવનાઓ એકવાર વિખરાઈ જાય તો પછી એવી રહેતી નથી. સાચી શાંતિ ક્યાં છે? કોઈ મહેલમાં નહીં, કોઈ ભવ્ય જગ્યાએ નહીં, બલકે તે જૂના ઘરની ભીની છત પર, જ્યાં પોતાપણું શ્વાસ લે છે, ત્યાં જ્યાં ભલે દિવાલો તૂટેલી હોય પણ દિલ જોડાયેલા હોય છે. શાંતિ ક્યારેય ચકાચોંધમાં નથી મળતી, તે એવી જગ્યાએ હોય છે જ્યાં તમને કહ્યા વિના સમજવામાં આવે છે. મુશ્કેલીઓ અને અભ્યાસ. મનુષ્યની સૌથી મોટી શીખ તકલીફમાં હોય છે. જ્યારે સમય કઠિન હોય છે ત્યારે જ તે સમજી શકે છે કે કોણ તેનું પોતાનું છે અને કોણ ફક્ત સમયનો મહેમાન હતો. સુખના ક્ષણોમાં તો આપણે અક્ષર આપણા જૂના પાઠ પણ ભૂલી જઈએ છીએ. એટલા માટે દરેક મુશ્કેલીને ગુરુ માનો, તે તમને અંદરથી શીખવી રહી હોય છે. સહન કરવું, સંભાળવું અને ફરીથી ઊભા થવું. અભ્યાસ એ જ એકમાત્ર રીત છે કોઈપણ કાર્યમાં સિદ્ધિ મેળવવાની. જે રોજ પ્રયાસ કરે છે તે એક દિવસ ચમત્કાર કરી જાય છે. મહેનતનો કોઈ શોર્ટકટ નથી હોતો, અને જે હાર નથી માનતો, સમય એક દિવસ તેની રાહોને પોતે જ સરળ બનાવી દે છે. મજબૂરીઓને દોષ ન આપો, કારણ કે તે જ તમને સાચી તાકાત શીખવે છે. જે મજબૂરીમાં પણ અડગ રહે છે તે જ પછીથી ઉદાહરણ બને છે. પરિસ્થિતિઓ તો આવશે, પણ તેમનો હેતુ તમને તોડવાનો નથી હોતો, બલકે તમારા ભીતર છુપાયેલી તાકાતને જગાડવાનો હોય છે. પરિવર્તન અને સત્યનો માર્ગ. સમય બદલાય છે, અને તમારે કાં તો તેની સાથે બદલાવવું પડશે, અથવા પછી એટલી હિંમત લાવવી પડશે કે તમે સમયને બદલી શકો. અને આ ત્યારે જ થશે જ્યારે તમે તમારા સત્ય અને ધર્મના માર્ગથી હટશો નહીં, કારણ કે અંતમાં ફક્ત તે જ તમારી સાથે જશે જે તમારા કર્મોની પવિત્રતામાં સમાયેલું હશે. તમારે તમારી રાહ પોતે બનાવવી પડશે. રસ્તા નક્કી નથી હોતા, બનાવવામાં આવે છે. અને જે પોતાના સત્ય સાથે ઊભો રહે છે તેનું પરિણામ ભલે જે પણ હોય તે નબળો પડતો નથી, કારણ કે તેણે પોતાના ભીતરની આગને બુઝવા દીધી નથી હોતી. જે પોતાના ધૈર્ય અને કર્મમાં અડગ રહે છે તે જ સમયના પ્રવાહને વાળી દે છે, કારણ કે સમય ભલે ગમે તેટલો બદલાઈ જાય, સંજોગો ભલે ગમે તેટલા કઠિન કેમ ન થઈ જાય, જે માણસ ભીતરથી શાંત હોય છે તે બહારના તુફાનોથી ક્યારેય ડરતો નથી. ઠોકરો, અપેક્ષાઓ અને કૃતજ્ઞતા. ઠોકરો જો પાડે છે તો ત્યાંથી ઉઠીને ચાલતા પણ શીખવે છે. દરેક ઠોકર એક પાઠ છે, અને દરેક પાઠ એક સીડી બને છે તે ઊંચાઈ તરફ, જ્યાં પહોંચીને માણસ પોતાને ગર્વ અનુભવે છે. અપેક્ષાઓ જીવનનો હિસ્સો છે, પણ જ્યારે આ જ અપેક્ષાઓ તૂટે છે ત્યારે સૌથી ઊંડો દર્દ ત્યાંથી જ શરૂ થાય છે. જરૂરી નથી કે ફક્ત બીજાઓ પાસેથી રાખેલી અપેક્ષાઓ જ તકલીફ આપે. ઘણીવાર પોતાની જિંદગીથી રાખેલી અપેક્ષાઓ પણ અંદર સુધી તોડી નાખે છે. તેથી લક્ષ્ય ઊંચા રાખો, પણ અપેક્ષાઓ એટલી ન રાખો કે જ્યારે તૂટે ત્યારે આત્મા સુધી ધ્રુજી જાય. જીવનનું સાચું સંતુલન એ જ છે જ્યાં ઈચ્છાઓ હોય પણ નિયંત્રણમાં, જ્યાં સપના હોય પણ સચ્ચાઈથી જોડાયેલા હોય. ક્યારેક આપણે વિચારીએ છીએ કે આપણે ખૂબ મોટું કામ કરી રહ્યા છીએ જ્યારે આપણે એકલા આખા ઘરને ચલાવી રહ્યા હોઈએ છીએ. પણ સચ્ચાઈ એ છે કે આ ઘમંડ કરવાનો નહીં, આભાર વ્યક્ત કરવાનો સમય હોય છે. તે ઉપરવાળાનો ધન્યવાદ કરો જેણે તમને આ તાકાત આપી કે તમે કોઈના માટે સહારો બની શક્યા. બદલાતી નિયત અને વિશ્વાસની નાજુકતા. કોઈ કામ નાનું કે મોટું નથી હોતું, પણ જ્યારે કોઈ બીજાની જવાબદારી પોતાના ખભા પર ઉઠાવે છે ત્યારે તે માણસ નહીં, ખુદાનું માધ્યમ બની જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે જીવનમાં સૌથી ઝડપી જે વસ્તુ બદલાય છે તે માણસની નિયત હોય છે. લોહી નહીં, મન બદલાય છે, અને એટલું જલ્દી બદલાય છે કે સમજ પણ નથી આવતી કે ક્યારે કોઈ પોતાનું પારકું બની ગયું.
તેથી અંધવિશ્વાસ ન કરો, કારણ કે દુનિયાની સૌથી નાજુક વસ્તુ છે વિશ્વાસ. એકવાર તૂટે તો ભલે જોડાઈ જાય, પણ તે ક્યારેય પહેલા જેવો રહેતો નથી. બોલાયેલા શબ્દો, વીતી ગયેલો સમય અને તૂટેલો ભરોસો, આ 3 વસ્તુઓ ક્યારેય પાછી નથી આવતી. તેથી જ્યારે બોલો ત્યારે વિચારીને બોલો, જ્યારે ભરોસો કરો ત્યારે પરખીને કરો, અને જ્યારે સમય આપો ત્યારે પૂરા દિલથી આપો, કારણ કે જીવન કોઈની પણ રાહ જોતું નથી, અને એકવાર જે પળ જતો રહ્યો તે ફરીથી નહીં આવે. સંબંધોમાં યાદગાર પળો અને જવાબદારી. જો ક્યારેય એવું થાય કે તમે હો, હું હોઉં અને વરસાદ થઈ જાય, તો વિચારો શું વાત થઈ જાય. પણ અસલ જિંદગીમાં દરેક પળ વરસાદ જેવી રોમેન્ટિક નથી હોતી. ક્યારેક તો આ જ વરસાદ દિલ ભીંજવી દે છે અને કોઈ અવાજ પણ નથી હોતો. તેથી સંબંધોમાં સુંદરતા ત્યારે હોય છે જ્યારે આપણે ફક્ત પળ નથી વિતાવતા, બલકે તે પળોને યાદગાર બનાવી દઈએ છીએ. જિંદગીની રફતાર ત્યારે બમણી થઈ જાય છે જ્યારે જવાબદારી આવી જાય છે. અને આ જ જવાબદારી આપણને શીખવે છે કે પોતાની અપેક્ષાઓને કેવી રીતે પકડીને ચાલવું છે. કારણ કે અપેક્ષાઓ જ્યારે જરૂરતથી વધારે થઈ જાય તો બસ આંસુ જ મળે છે. પણ અપેક્ષાઓ જો સંતુલિત હોય તો તે જ સૌથી મોટી પ્રેરણા બની જાય છે. મન, વિશ્વાસ અને સાચા સંબંધોની સુંદરતા. મનુષ્યનું મન પળમાં બદલાઈ શકે છે. આ જ કારણ છે કે વિશ્વાસ કરતા પહેલા પારખવું જરૂરી હોય છે. અને જો પારખ્યા પછી પણ તૂટી જાઓ તો પોતાને દોષ ન આપો. સમજો કે તમે કોઈને માણસાઈ બતાવવાનો મોકો આપ્યો હતો અને તે ફક્ત પોતાની અસલિયત બતાવી ગયો. ક્યારેક જે લોકો તમારી સાથે વાત કરવા માટે ક્યારેય તમારો સમય નથી માંગતા, તે જ તમારા માટે સૌથી વધુ રાહ જુએ છે. તે જે ચૂપચાપ તમારી ખબર અંતર જાણે છે પણ ક્યારેય જતાવતા નથી, એ જ સંબંધો સૌથી ઊંડા હોય છે. સંબંધોની સુંદરતા જ એ છે, ન હક કરવાની જરૂર હોય, ન શંકાની જગ્યા હોય, બસ એક જોડાણ હોય. એવું જોડાણ જે ઘડિયાળના કાંટા જેવું હોય, કોઈ ઝડપી ચાલે, કોઈ ધીમું પણ જોડાયેલા રહે, સાથે ચાલતા રહે. અધૂરાપણું અને લગાવ. આપણને લાગે છે કે આપણે બધા સ્વયં સંપૂર્ણ છીએ, પણ સચ્ચાઈ એ છે કે આપણે બધા એકબીજા વિના અધૂરા છીએ. કોઈ કોઈની હાસ્યમાં છુપાયેલું હોય છે તો કોઈ કોઈની ચૂપકીમાં. પણ જ્યારે આપણે સંબંધો નિભાવીએ છીએ, તોડતા નથી, તો એ જ સંબંધ અમૂલ્ય બની જાય છે. જે ખંડેર બની ચૂક્યો છે પણ હવે પણ જમીનનો સાથ નથી છોડતો, તે જ શીખવે છે કે લગાવ શું હોય છે, સંબંધ નિભાવવો કેવો હોય છે. પણ જ્યારે આપણે કોઈની સાથે વધુ જોડાઈ જઈએ છીએ ત્યારે અપેક્ષાઓ જન્મે છે, અને આ જ અપેક્ષાઓ ધીમે ધીમે દુઃખનું કારણ બની જાય છે. કોઈ પણ વ્યક્તિ સાથે અત્યંત લગાવ આત્માને થકવી દે છે. એટલા માટે દરરોજ પોતાની જાતને સુધારવી પડે છે, પણ દરરોજ એક નવો નુકસાન સામે આવી જાય છે. તેમ છતાં સુધાર કરવો જરૂરી છે, કારણ કે તૂટવા કરતાં સારું છે પોતાને ફરીથી જોડતા શીખી લેવું. સાચું બોલવાની કળા. અને ખાસ લોકો જે સાચું બોલવાનું પસંદ કરે છે તેમને એકલા ચાલવાની કળા પણ આવડવી જોઈએ, કારણ કે આ દુનિયાને એવા લોકો ઓછા પસંદ આવે છે જે અરીસાની જેમ સાફ બોલે છે. લોકો મતલબની વાત સાંભળવાનું પસંદ કરે છે, પણ વાતનો મતલબ સમજતા બહુ ઓછા લોકો જાણે છે, અને એ જ લોકો ખાસ હોય છે જે શબ્દ નહીં, ભાવ પકડે છે. સંબંધો ફાયદાથી નહીં, દિલથી નિભાવવામાં આવે છે. અને જ્યારે વાત ફક્ત ફાયદાની થઈ જાય તો પછી તે સંબંધ નહીં, એક સોદો બની જાય છે. તેથી એવા લોકોને પકડી રાખો જે તમને કોઈ કારણ વિના અપનાવે છે, જે જતાવ્યા વિના નિભાવે છે, જે કહ્યા વિના સમજી જાય છે. સમસ્યાના ઉકેલો અને નિર્ભરતા. દરેક સમસ્યાના 3 ઉકેલ હોય છે. સ્વીકાર કરી લો, બદલી દો અથવા પછી છોડી દો. પણ સૌથી પહેલા તેને મહેસૂસ કરો, તેને જીવો, કારણ કે સમજ્યા વિના કોઈ નિર્ણય ન લો. તમારું દરેક કદમ તમારા વ્યક્તિત્વની ઓળખ છે. શ્રી કૃષ્ણ કહે છે કે ક્યારેય કોઈના સાથની આદત ન પાડો, કારણ કે જ્યારે તમારી ખુશીઓ કોઈ બીજાની હાજરીની મોહતાજ બની જાય છે ત્યારે તે પ્રેમ નહીં, એક નિર્ભરતા બની જાય છે. અને નિર્ભરતા હંમેશા દર્દ જ આપે છે. ખુશ રહો, પણ પોતાની સાથે, જેથી કોઈ પણ તમારા મૂડનો માલિક ન બની શકે. બદલાવનો સ્વીકાર અને સફળતા. જો બદલાવ આવી રહ્યો છે તો તેનો વિરોધ ન કરો, તેને સમજો, સ્વીકાર કરો અને તેને પોતાના પક્ષમાં વાળી દો, કારણ કે તે જ વ્યક્તિ સફળ થાય છે જે પરિસ્થિતિઓથી હાર માનતો નથી, બલકે તેમને પોતાના રસ્તાનો પુલ બનાવી લે છે. શ્રી કૃષ્ણ કહે છે કે પરિવર્તન સંસારનો નિયમ છે, અને તેમનું જ્ઞાન દરેક યુગમાં દરેક મનુષ્ય માટે એટલું જ સત્ય છે જેટલું પહેલાં હતું, જેટલું આજે છે, જેટલું આગળ રહેશે. જ્યારે જીવનમાં કોઈ વાત આપણને ભીતરથી હલાવી દે છે અને આપણે બદલાવ માટે તૈયાર થઈ જઈએ છીએ ત્યારે તે પળ સૌથી પવિત્ર હોય છે.
પોતાની સાથેનો સંબંધ અને એકલતા. જરૂરી નથી કે કોઈ હંમેશા સાથ આપે, પણ જો તમે પોતાનો સાથ નિભાવતા શીખી લીધું તો દુનિયાના દરેક મોડ પર તમે પોતાને સંભાળી લેશો. જિંદગી એ નથી જે આપણે જોઈ રહ્યા છીએ. જિંદગી તો એ છે જે દરરોજ અંદર કંઈક કહે છે, કંઈક છુપાવે છે, કંઈક સમજાવે છે. જ્યારે કોઈ સાથ નથી હોતું ત્યારે આપણને સમજાય છે કે સૌથી મજબૂત સંબંધ પોતાની સાથે હોય છે. તે વખતે આંખોમાં આંસુ નથી હોતા, પણ અંદર કંઈક ભીંજાઈ રહ્યું હોય છે. ભરોસો, આશા અને કદાચ થોડોક પોતા પર વિશ્વાસ. જે દિવસે માણસ પોતાના એકલતાને અપનાવતા શીખી લે છે તે દિવસથી કોઈ પણ સંબંધ તેની નબળાઈ નહીં, બલકે તેની સમજદારી બની જાય છે. કોઈ તમારો સાથ આપે કે ન આપે, પણ પોતાને ખોઈ દેવું સૌથી મોટી હાર હોય છે. અને આ જ વાત જ્યારે ધીમે ધીમે સમજાય છે ત્યારે તમે હસવા લાગો છો એ લોકો પર જે ક્યારેક તમારી મજાક ઉડાવતા હતા, અને પોતાની જાત પર જે ક્યારેક તેમની વાતોથી તૂટી જતા હતા. દાન અને કૃતજ્ઞતા. આપવું ખૂબ સરળ છે જ્યારે દિલ મોટું હોય, પણ લેવું મુશ્કેલ થઈ જાય છે જ્યારે આત્મા નાની હોય. કોઈના માટે કંઈક સારું કરવું તમારી માનવતા છે, પણ તેની કદર કરવી સામેવાળાની જમીર છે. આ જમીર, આ ફરજ, આ ભાવનાઓ, આ બધી વસ્તુઓ હવે શબ્દોમાં રહી ગઈ છે. લોકો હવે અહેસાનની વાતો કરે છે, પણ યાદ નથી રાખતા તે સમયને જ્યારે તમે તેમને તૂટવાથી બચાવ્યા હતા. ભરોસાની નાજુકતા. ભરોસો ક્યારેય કહેવાતો નથી, તે તો દરરોજ નિભાવવામાં આવે છે. પણ હવે લોકો ભરોસાને પણ ટ્રેન્ડ બનાવી ચૂક્યા છે. સમય જોઈને બદલાઈ જાય છે, ફાયદા જોઈને જોડાય છે, અને જ્યારે જરૂરત પૂરી થઈ જાય તો સવાલ પણ નથી કરતા. અને તે વખતે તમને એ સમજાય છે કે ખરેખર તમે કોઈ બીજાથી નહીં, પણ પોતાની જાતથી છેતરાયા છો. જેણે ક્યારેય કંઈ પણ કહ્યા વિના તમારો હાલ જાણ્યો હોય તે જો આજે તમને અવગણે તો તકલીફ નથી થતી, બલકે પોતાને સવાલ થાય છે, શું હું એટલો ખરાબ હતો? પણ ના, તમે ખરાબ નહોતા. તમે સાચા હતા, અને સચ્ચાઈ હંમેશા સમય લે છે પોતાની જાતને સાબિત કરવામાં. પોતાનો સંબંધ અને નિયતનું ફળ. શ્રી કૃષ્ણ કહે છે કે દરેક સંબંધ જરૂરી નથી કે તમને કંઈક આપે. કેટલાક સંબંધો ફક્ત તમને પોતાની જાત સાથે મળાવવા આવે છે, અને તે મળવું એટલું ઊંડું હોય છે કે તમે એક દિવસ સમજી જાઓ છો કે સૌથી મોટો સંબંધ એ જ હોય છે જે તમે પોતાની જાત સાથે બનાવ્યો હોય છે. જો તમારી નિયત સાફ છે તો ક્યારેય ન ડરો કે કોણ તમારી સાથે છે અને કોણ નથી, કારણ કે નિયતનું ફળ મોડું જ સહી પણ મળે જરૂર છે. અને જ્યારે મળે છે ત્યારે જે લોકો તમારી મહેનત પર હસતા હતા એ જ લોકો તાળીઓ પાડે છે અને કહે છે કે આ તો કિસ્મતવાળો છે. પણ તમે જાણો છો ને, તે કિસ્મત નહોતી, તે તમારી ચૂપકી હતી, તમારી મહેનત હતી, તમારી તૂટેલી રાતો, તમારી ખોવાયેલી હાસ્ય, અને તે આશા જે તમે પોતાની જાતથી છોડી નહોતી. ઠોકરો અને તૂટેલો ભરોસો. દરેક મંજિલ સુધી રસ્તો હોય છે, અને દરેક રસ્તામાં ઠોકરો પણ. પણ જે ઠોકરોથી ડરી જાય તે ક્યારેય ટોચને સ્પર્શી શકતો નથી. રસ્તા એ જ સરળ લાગે છે જેમને ચાલવાની આદત હોય છે. જિંદગીમાં સૌથી ઊંડો ઘા ત્યારે નથી લાગતો જ્યારે કોઈ જતું રહે, બલકે ત્યારે લાગે છે જ્યારે કોઈના પર કરેલો ભરોસો વિખરાઈ જાય. કારણ કે દિલ તૂટવાનો ઇલાજ મળી શકે છે, પણ ભરોસાના તૂટવા પર ખામોશી ઘર કરી જાય છે. એવી ખામોશી જે સંભળાતી તો નથી, પણ અંદર જ અંદર બધું તોડી નાખે છે. તૂટવું ક્યારે અંત નથી હોતો, બલકે તે તો એક નવી શરૂઆતની પહેલી સીડી બને છે. એક ઇશારો કે હવે વધુ મજબૂત બનો, હવે વધુ ઊંડું વિચારો, હવે વધુ સાચું જીવો. જ્યારે દિલ કહે કે કોઈ તને કેમ નથી સમજતું, તો થોડો રોકાઈને પોતાને પૂછો, શું તે પોતાને પૂરી રીતે સમજ્યા છે? કારણ કે આ જીવનમાં એ જ લોકો પોતાને ખોઈ બેસે છે જે બધાને ખુશ કરતા કરતા પોતાની જાત સાથે સમજૂતી કરવા લાગે છે. અને અહીંથી જ શરૂઆત થાય છે તે દર્દની જે ન દેખાય છે, ન સમજાવી શકાય છે, બસ મહેસૂસ થાય છે. વડીલોની શીખ અને ક્ષમા. વડીલોની પાસે બેસવું કોઈ સમય પસાર કરવાની રીત નથી હોતી, તે તો એક અનુભવની પાઠશાળા હોય છે. કેટલાક પળોમાં તે બધું શીખવી જાય છે જે જિંદગી વર્ષોમાં પણ નથી સમજાવી શકતી. તેમના મૌનમાં પણ તે શીખ છુપાયેલી હોય છે જે દુનિયાના ઘોંઘાટમાં ખોવાઈ જાય છે. તેથી જ્યારે પણ મોકો મળે તેમની પાસે બેસો. ત્યાં કોઈ પુસ્તક નથી હોતી, પણ ત્યાં જિંદગીનો સૌથી સાચો પાઠ જરૂર મળે છે. માફ કરવું એક તાકાત છે, પણ પોતાને એવા બનાવી દેવા કે બીજાઓને તમને માફ કરવાની જરૂર જ ન પડે, આ જ સાચી સફળતા છે. માણસ ભૂલોમાંથી શીખે છે, પણ જે વારંવાર એ જ ભૂલ કરે છે તે શીખી નથી રહ્યો, બસ દોહરાવી રહ્યો છે. અને આવો માણસ ફક્ત પોતે જ નથી તૂટતો, બીજાઓને પણ તોડે છે. અપેક્ષાઓ અને સંબંધોની મર્યાદા. શ્રી કૃષ્ણ કહે છે
કે ક્યારેય કોઈનાથી એટલી અપેક્ષા ન રાખો કે તે તમારી અવગણના કરે અને તમે તેમ છતાં તેને પોતાની અગત્યતા સમજાવતા રહો. જે તમને અવગણે છે તેની સાથે નજર મિલાવવાની જરૂર પણ નથી. પ્રયાસ એ હોવો જોઈએ કે આપણાથી કોઈ રિસાય નહીં, પણ જો કોઈ પોતે જ દૂર થઈ જાય તો તેને રોકવાની પણ જરૂર નથી. કેટલાક સંબંધો દૂર જ સારા લાગે છે, ઓછામાં ઓછું ત્યાં સુધી જ્યાં સુધી નજીક આવીને તે જખમ ન બની જાય. નવી શરૂઆત અને અવરોધો. દરેક શરૂઆત ડરાવે છે, કારણ કે દરેક નવી શરૂઆત જૂના નુકસાનની યાદ લઈને આવે છે. પણ એ જ તો સાચી પડકાર છે, ડરથી પાર જવું અને પોતાને ફરીથી ઊભા કરવા. સફળ એ જ થાય છે જે હાર્યા પછી પણ ઊભો થાય છે, કારણ કે હાર ફક્ત એક સ્થિતિ છે, સ્થાયી નહીં. કેટલાક સંબંધો એવા હોય છે જેમાં રહેવું પણ મુશ્કેલ હોય છે અને દૂર જવું પણ. આવા સંબંધો જિંદગીને ઉલઝાવી દે છે. નિકટતા ગૂંગળામણ બની જાય છે અને દૂરીઓ એકલતા. પણ ક્યારેક ક્યારેક તે ગૂંગળામણમાંથી બહાર નીકળવું જ રાહત હોય છે અને એકલતા રાહત કરતાં વધુ શાંતિ આપે છે. અવરોધો ત્યાં સુધી મોટા લાગે છે જ્યાં સુધી આપણી નજર લક્ષ્ય પરથી હટી ન જાય. જે દિવસે આપણે પોતાના લક્ષ્ય પર ટકેલા રહેતા શીખી જઈએ છીએ તે દિવસે સૌથી મોટી અવરોધ પણ રસ્તો બની જાય છે. અને ત્યારે જ ખબર પડે છે કે મુશ્કેલીઓ આપણને રોકી નથી શકતી, બસ આપણી નજરનો ભ્રમ હતી. આત્મસન્માન અને ઈચ્છાઓ. ક્યારેય સમાધાન ન કરો પોતાના આત્મસન્માન સાથે, ભલે આખી દુનિયા તમારા વિરુદ્ધ થઈ જાય. કારણ કે જે માણસ પોતાના માટે ઊભો નથી રહી શકતો તે કોઈની સાથે ક્યારેય મજબૂતીથી ચાલી શકતો નથી. સત્ય ક્યારેય ઝૂકતું નથી અને જે ઝૂકી જાય તે સત્ય નથી હોતું. સમાધાન સંબંધોમાં થઈ શકે છે, મૂલ્યોમાં નહીં. શ્રી કૃષ્ણ કહે છે કે જે ઈચ્છાઓ તમને તમારા આત્મસન્માન, તમારા મૂલ્ય અને તમારી ઓળખથી દૂર કરી દે તે ઈચ્છા નથી હોતી, તે એક છલાવો હોય છે. અને કોઈ પણ છલાવો ભલે ગમે તેટલો આકર્ષક લાગે, અંતમાં તે તમને અંદરથી પોકળ કરી દે છે. લાલસા ત્યાં સુધી ઠીક છે જ્યાં સુધી તેમાં તમે પોતાને ગીરવે ન મૂકો. જ્યારે તમારે પોતાના સ્વાભિમાન સાથે સમાધાન કરવું પડે તો ત્યાં રોકાઈ જવું જ સમજદારી હોય છે. કર્મ, આત્મવિશ્વાસ અને શીખ. કર્મ કરો પણ ફળની ચિંતા ન કરો, કારણ કે જે થવાનું છે તે તમારા પ્રયાસથી નહીં, તમારા પ્રયાસની સચ્ચાઈથી નક્કી થાય છે. શ્રી કૃષ્ણએ સ્વયં કહ્યું છે, કર્મણ્યવા અધિકારસ્તે. તમારો અધિકાર ફક્ત કર્મ પર છે, પરિણામ પર નહીં. તમારી તકદીર તમારા હાથોથી લખાઈ રહી છે, પણ પરિણામની શાહી ઈશ્વર પાસે છે. તેથી ન ભાગ્યને કોસો, ન ભવિષ્યથી ડરો, બસ વર્તમાનને પૂરી ઈમાનદારીથી જીવતા જાઓ. આત્મવિશ્વાસ. આ કોઈ પુસ્તકથી શીખવાની વાત નથી હોતી. આ તો દરેક હાર, દરેક ઈજા, દરેક ઉપહાસ પછી ભીતરથી જન્મ લે છે. જે દિવસે તમે પોતાની જાતને કહ્યું કે હવે બસ, હવે મારે પોતાની જાત પર ભરોસો કરવો જ પડશે, તે દિવસથી આત્મવિશ્વાસ પળ તમારા ભીતર શ્વાસ લેવા લાગે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જેમાં આત્મવિશ્વાસ નથી તે ભલે ગમે તેટલો શક્તિશાળી કેમ ન હોય તે કાયર જ કહેવાશે. અને જે બુદ્ધિમાન હોવા છતાં નિર્ણય ન લઈ શકે તે ફક્ત જ્ઞાનનો ભાર વહન કરે છે, તેનો ઉપયોગ કરતો નથી. સંબંધોમાં વાસ્તવિકતા અને પીડા. જિંદગી તમને એવા લોકોથી પણ મળાવશે જે તમારા સારા ભલા જીવનને હલાવી દેશે. તે તમારા ભરોસાથી રમશે, તમારી સચ્ચાઈને નબળાઈ સમજશે, પણ એ જ લોકો તમારા માટે સૌથી મોટો પાઠ બનશે. આ લોકો તમને શીખવે છે કે ભરોસો કોના પર કરવો જોઈએ અને કોનાથી પોતાને બચાવીને રાખવા જોઈએ. તેથી જ્યારે કોઈ તમારા જીવનમાં તોફાન બનીને આવે તો ડરશો નહીં. સમજી લેજો કે આ પણ તમારી શીખનો હિસ્સો છે, આ પણ તમારી બનવાની પ્રક્રિયા છે. કેટલાક લોકો એટલા ઊંડા દુઃખ જોઈ લે છે કે એક સમય પછી દુઃખ પણ તેમને તોડી નથી શકતું. તે રડતા નથી, ચૂપ રહે છે, પણ તેનો અર્થ એ નથી કે તેઓ ભાવનાહીન છે. તેઓ બસ જિંદગીના થપ્પડોથી મજબૂત થઈ ગયા છે. તેમણે દરેક દર્દને છાતીમાં જગ્યા આપી છે, પણ પોતાને તેની આગમાં બળવા નથી દીધા. ક્યારેક એવું લાગે છે કે આખી દુનિયા સલાહ આપવામાં લાગી છે, તમને બતાવવામાં કે શું કરવું જોઈએ અને શું નહીં, પણ જ્યારે તમને ખરેખર મદદની જરૂર હોય છે ત્યારે એ જ લોકો ક્યાંય નજર નથી આવતા. તમારી લડાઈ ફક્ત તમારી જ હોય છે. તેથી પોતાને તૈયાર કરો, પોતાની શક્તિ ઓળખો અને પોતાના સંઘર્ષો પોતે પાર કરો. તૂટેલો ભરોસો અને જીવનની દૌલત. જે ભરોસો એકવાર તૂટી જાય તે ક્યારેય પહેલા જેવો જોડાતો નથી. દિલ તો તેમ છતાં ધડકતું રહે છે, પણ ભરોસો તે ખામોશ થઈ જાય છે. તેથી કોઈના પર ભરોસો કરતા પહેલા પોતાને પૂછો કે શું તમે તેને તૂટવા પર સંભાળી શકશો? અને જો ભરોસો કરી જ લો તો પછી તેને નિભાવવા માટે અડગ રહો, કારણ કે ભરોસો કોઈ રમત નથી હોતો. આ તે પુલ હોય છે જે બે આત્માઓને જોડે છે,
અને જો એક પણ તરફથી તિરાડ આવી જાય તો બીજું પણ ડગમગી જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે કેટલાક જવાબ સમય આપે છે અને કેટલાક સમય લઈ લે છે, પણ સચ્ચાઈ એ જ છે કે જે લોકો તમારી પરછાઈમાં પણ સાથ નિભાવે તે જ જીવનની અસલી દૌલત હોય છે. જિંદગીમાં અક્ષર એ જ લોકો સૌથી વધુ દર્દ આપે છે, જેમના માટે આપણે સૌથી વધુ સાચા હોઈએ છીએ. પણ આ જ પીડામાં તે અનુભવ છુપાયેલો હોય છે જે માણસને અંદરથી મજબૂત બનાવે છે, કારણ કે જ્યારે દિલ વારંવાર તૂટે છે તો આત્મા શીખી જાય છે કે કોને પકડવા છે અને કોને છોડી દેવા છે. અંતર, શાંતિ અને આત્મજ્ઞાન. ક્યારેક ક્યારેક જે દૂરી આપણને દર્દ આપે છે તે જ આપણને પોતાની જાત સાથે મળાવી દે છે. કેટલાક સંબંધો એવા હોય છે જે સાથે હોવા છતાં અધૂરા હોય છે, અને કેટલાક દૂર હોવા છતાં દરેક શ્વાસમાં આપણા સાથે હોય છે. અને આ જ સાચો સંબંધ હોય છે જે સમયની સાથે ફીકો નથી પડતો, બલકે સમયની મારથી વધુ ઊંડો થઈ જાય છે. લોકો બદલાય છે, સંજોગો બદલાય છે, પણ જે નથી બદલાતી તે છે આપણા અંદરની તે આશા જે વારંવાર પડ્યા પછી પણ ઊભી થઈ જાય છે. સાચો સુકૂન ન તો ભીડમાં છે, ન તો ઘોંઘાટમાં, બલકે તે ખામોશીમાં છે જ્યાં તમારું મન પોતાની જાત સાથે સંવાદ કરે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જેણે પોતાને જાણી લીધું તેણે જ સંસારને જીતી લીધું, અને આ જ આત્મજ્ઞાન તમને સાચી શાંતિ આપે છે, કોઈ શરત વિના, કોઈ અપેક્ષા વિના. મતલબી લોકો ક્યારેય તમારી ભલાઈને સ્વીકાર કરશે નહીં, કારણ કે તેમને તમારાથી નહીં, તમારા કામથી મતલબ હોય છે. પણ સાચા લોકો તમારી ખામીઓ છતાં તમારી સાથે ઊભા રહે છે, કોઈ શરત લગાવ્યા વિના. આવા લોકો જીવનમાં દુર્લભ હોય છે. તેમને ઓળખવા અને સંભાળીને રાખવા આ જ સાચી બુદ્ધિમત્તા છે. ધૈર્ય, દર્દ અને સાચી ઓળખ. જ્યારે જીવન દરેક મોડ પર સવાલ કરે છે તો ઉત્તર ઈશ્વર પાસે નહીં, તમારા ધૈર્યમાં છુપાયેલો હોય છે. અને યાદ રાખો, ધૈર્યનું ફળ મોડું જ સહી પણ મળે જરૂર છે. ક્યારેક ક્યારેક જિંદગી તમને એવા મોડ પર લાવીને ઊભી કરી દે છે જ્યાંથી પાછા ફરવું તો શક્ય નથી હોતું, પણ આગળનો રસ્તો પણ ધૂંધળો હોય છે. આવા સમયે તમારો વિશ્વાસ જ તમારો રસ્તો બનાવે છે. જો તમે ઠાની લીધું છે કે રોકાવું નથી, તો રસ્તો આપોઆપ બની જશે. તમારો દર્દ તમારો ગુરુ બની શકે છે જો તમે તેનાથી ભાગો નહીં, બલકે તેને સમજો. દરેક ઈજા તમને કંઈક ને કંઈક શીખવવા આવે છે, અને દરેક ધોખો તમને પોતાની જાત સાથે મળાવવા. સમજી લેજો કે દરેકની વાતો ગંભીરતાથી લેવી તમારા મનને થકવી દેશે. કેટલાક લોકો બસ એટલા માટે બોલે છે જેથી તમારો જુસ્સો ઓછો કરી શકે, પણ જે લોકો તમને સાચા દિલથી સમજે છે તેમને કંઈ કહેવાની જરૂર નથી હોતી. તેમનો સાથ જ સૌથી મોટો સંબળ હોય છે. જીવનની વિડંબના અને સત્ય. જીવનની સૌથી મોટી વિડંબના એ જ છે કે જેમને આપણે સૌથી વધુ ચાહીએ છીએ તે જ આપણને સૌથી વધુ ચોટ આપે છે. પણ આ જ તે ચોટ છે જે આપણને પોતાની જાત પર ભરોસો કરતા શીખવે છે. સમય શીખવી દે છે કે કોને બચાવવા છે અને કોને પોતાની જાતથી દૂર કરી દેવા છે. જ્યારે માણસ વારંવાર એક જ ઠોકર ખાય છે ત્યારે તેને પોતાની રાહ પોતે બનાવવી પડે છે, અને આ જ રાહ તેને તેની અસલી મંઝિલ સુધી લઈ જાય છે. યાદ રાખો, સમુદ્રમાં ભલે ગમે તેટલી મીઠાશ ભેળવી દો, તે ક્યારેય મીઠો નહીં થાય. તે જ રીતે કેટલાક લોકો ભલે ગમે તેટલી વાર કહે કે તેઓ તમારા છે, તેમનો વ્યવહાર જ તેમની સચ્ચાઈને ઉજાગર કરે છે. કદર અને ઉપયોગ. શ્રી કૃષ્ણ કહે છે કે ક્યારેક ક્યારેક એ સમજવું ખૂબ મુશ્કેલ થઈ જાય છે કે સામેવાળો તમારી કદર કરી રહ્યો છે કે બસ તમારો ઉપયોગ. લોકો હસે છે, પણ તેમના ઈરાદા છુપાયેલા રહે છે, અને આ જ દુનિયાનું સત્ય છે. તમારે દર વખતે પોતાની ભાવના પોતે જ ઓળખવી પડશે. હું આશા રાખું છું કે તમને આ વિડીયોમાંથી ઘણું શીખવા મળ્યું હશે. વિડીયોને લાઇક અને શેર કરીને કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં, તેમજ તમારા મિત્રો અને સગા સંબંધીઓને પણ શેર કરજો, જેથી તેના જીવનમાં પણ ભગવાન શ્રી કૃષ્ણનો દિવ્ય પ્રકાશ પડી શકે. અને આવા જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી જરૂર વગાડી દેજો. ભગવાન શ્રી કૃષ્ણ તમને હંમેશા પ્રસન્ન રાખે. તમારું ધ્યાન રાખજો. ભગવાન હંમેશા તમારી બધી મનોકામના પૂર્ણ કરે. જય શ્રી રાધે કૃષ્ણ.